ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. અને જો અત્યારે વાગી ગયા છે 10 અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને અમે ત્રણેય બહેનો ડાયમંડ ચોટાડવા માંડ્યા છીએ. મમ્મી શાક વઘારે. ગયો છે અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને ડાયમંડનું કામ હવે મૂકી દીધું છે ને હવે ફટાફટ બપોરા કરી લે, પછી આપણે સુઈ જવાનું છે. ના, કામ નથી કરવાનું, સુઈ જવાનું છે એટલે આપણે ફટાફટ બપોરા કરી લે, પછી આપણે ફટાફટ સુઈ જાય. હેલો, જો બપોરા કરવા બેસી ગઈ છું અને જો લાલ મરચા લઈ લીધા છે અને રોટલી લઈ લીધી છે અને જો બટેટા વટાણા શાક છે અને છાશ છે અને છાશનો મસાલો લઈ લીધો છે અને જો બધું જમવાનું લઈ લીધું છે. તો હાલો બધાય જમવા. હેલો મમ્મી ને પપ્પા. મમ્મી વારે છે કોથમરી અને વારે અને પપ્પા વારે હે પાલક. પપ્પા વારે તો પાલક અને બગુ ચારી ભરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ના હોય, ગુડ ઇવનિંગ હોય. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય કિન્નારી. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4:30 અને જો રેકડી ભરાઈ ગઈ છે. મરચી ને હળદર અને આદુ લીંબુ ને જો સરસ મજાની મેથી આવી ગઈ છે અને કોથમી જો સરસ મજાની આવી ગઈ છે આજે તો, અને પાલક આવી ગઈ છે, તાંજરિયો, મૂળા, લીમડો, ફુદીનો નથી એવો લાગતો, આયર્યો ફુદીનો અહીંયા ઠેઠ પડ્યો છે. હાલો, જો સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને બધું તાજું તાજું ફ્રેશ આવી ગયું છે અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે મમ્મીને ચા બનાવે, પછી આપણે ચા પીશું અને પપ્પા તો ગયા છે બહાર, તો જોઈ પપ્પા કઈ બાજુ ગયા છે, હમણાં આવે એટલે વાત. હાલો, જો ચા બનીને આવી ગયો છે અને જો હવે પૂજા દીદી હવે થોડાક ચા પીશે. કા પૂજા દીદી? અને જો એક અહીંયા બગુ પણ ચા પીશે. આ બધા અત્યારે બધાને ચાનો શું કહેવાય, બંધાણી છે. હા, બધાય ચાના અત્યારે બંધાણીએ 4 વાગ્યાના. આપણે કાંઈ ચાનું બંધાણ છે નહીં. પૂજા દીદીને તેમાં બહુ, પૂજા દીદીને આપણે ચા ન દે ને એટલે પૂજા દીદીને માથું જોવા માંડે. એટલે જો ચા લઈ લીધો છે ને હવે પૂજા દીદી ચા પીશે તો ફટાફટ પીવા માંડે, નકર ઠરી જાય છે. તો વાગી ગયા છે 8:30 અને જો હવે અમે રેડી થઈ ગયા છીએ નવરાત્રિ રમવા જવા માટે. તો જો ત્યાંનું તો શૂટિંગ નહીં લઈ, કેમ કે અમારા ગરબીમાં રૂલ્સ છે કે શૂટિંગ લેવાની મનાઈ છે, વિડીયો લેવાની મનાઈ છે, એટલે વિડીયો નહીં લઈ. તો જો અત્યારે અમે બધા રેડી થઈ ગયા છીએ, હું રેડી થઈ ગઈ છું અને બગુને રેડી થાય છે અને પૂરી રેડી થઈ ગઈ છે અને હવે આપણે આરતીની ડીશ તૈયાર કરી લઈ. પછી વાહ, મીરા કેટલી મસ્તની લાગે. હાલો આપણે મીરાને બતાવો મીરા કેટલી મસ્તની લાગે છે. અને જો પૂજા દીદી રસોઈ બનાવે છે. પૂજા દીદી રસોઈ બની ગઈ? હા, ખાઈ લ્યો. તમારે રસોઈ બનાવવા તમારે આવું યા ગરબી રમવા? પૂજા દીદી મોઢા બગાડે છે અને આજે રસોઈ બનાવી છે એટલે પૂજા દીદી વાગી ગયા છે 8:45 અને જો ગરબી રમવા જવાને એટલે હવે અમે વારું કરવા બેસી જાય. પૂજા દીદીએ રસોઈ કરી નાખી છે અને મીરાઈ રેડી થઈ ગઈ છે. અહીંયા મીરા, અહીંયા
જો મીરા રેડી થઈ ગઈ છે. મીરા કેટલી સરસ મજાની લાગે છે. મીરા મસ્તની લાગે તો જો મીરા રેડી થઈ ગઈ છે ને હવે હું વારો કરવા બેસી ગઈ છું. તો હાલો બધાય વારું કરવા. તો ફટાફટ વારું કરી લઈએ ને પછી આપણે ગરબી રમવા જવાનું છે. એટલે તો હવે વારું કરી લઈએ. તો હાલો બધાય વારું કરવા. હાલો સરસ મજાનું સેવ ટમેટાનું શાક અને રોટલી ને લાલ લાલ મરચા છે અને હું વારું કરવા બેસી ગઈ છું. તો હાલો બધાય વારું કરવા. હાલો જો અમે આરતીની ડીશ તૈયાર કરી અને હવે અમારે જવાનું છે રમવા. તો જો હવે આરતીની ડીશ તૈયાર થઈ જાય એટલી જ વાર પછી અમે જઈશું અને ગરબીના વિડીયો નહીં આવે કેમ કે અમારે અહીંયા શૂટિંગ કરવાની મનાઈ છે. એટલે ખાલી તૈયાર થયા જોઈ જોઈ લ્યો બધા. બાય બાય. હાય મીરા. બાય બાય અમે ગાઈ. કેવી મજા આવે? હા. દાંડિયા લીધા? ગાગર? હાલો વાગી ગયો છે 1 અને હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. ગમે તો શું કરી બાય બાય.